આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આજે ગાયત્રી જયંતિ વિશે જાણીશું। આ વિડીયોની શરૂઆત ગાયત્રી મંત્ર અને તેના અર્થથી કરીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। અર્થાત હે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક પરમાત્મા, અમે આપના દિવ્ય તેજનું અંતરાત્મામાં ધ્યાન ધરીએ છીએ। આપ અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો। ગાયત્રી જયંતિ એટલે વેદમાતા અને જ્ઞાનની દેવી ગાયત્રી માતાનો પ્રાગટ્ય દિવસ। તે દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મનાવાય છે। હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને સર્વ વેદોનું મૂળ અને ભારતીય સંસ્કૃતિની જનની એટલે કે માતા ગણવામાં આવે છે। ગાયત્રી મહામંત્રના જાપ બુદ્ધિ, જ્ઞાન, આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરનાર છે। ગાયત્રી ઉપાસનાથી માનસિક શાંતિ મળે છે, રોગો મટે છે અને ગૃહક્લેશ દૂર થાય છે। માતા ગાયત્રી એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે। ગાયત્રી મંત્ર હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન અને શક્તિશાળી મંત્ર છે, જે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે। ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે। તેમાં 24 અક્ષરોમાં 24 શક્તિઓ રહેલી છે। તેના 24 અક્ષરો અને તેનું ઉચ્ચારણ શરીર સ્પંદનોના 24 સ્થળો પર પ્રભાવ પાડે છે, જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિના દર્શન થાય છે। ગાયત્રી મંત્ર વિદ્યાર્થીઓ અને સાધકો માટે ખૂબ જ ફળદાયી છે। ગાયત્રી મંત્રની તુલનામાં બીજો કોઈ મંત્ર આ જગતમાં નથી। ગાયત્રી જયંતિના શુભ અવસર પર ગાયત્રીના અવતાર અને મહિમાની કથા સાંભળીશું। હિન્દુ શાસ્ત્ર મુજબ ગાયત્રી મંત્રની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મનમાં થઈ હતી। ગાયત્રી મંત્રના પ્રભાવથી ભગવાન બ્રહ્માએ પોતાના 4 મુખમાંથી 4 વેદ પ્રગટ કર્યા। એક વખત બ્રહ્માએ યજ્ઞમાં ભાગ લીધો હતો, પરંતુ તે વખતે કોઈ કારણોસર તેમની અર્ધાંગીની માતા સાવિત્રી તેમની સાથે ન હતા। કોઈ પણ ધાર્મિક કાર્યમાં પત્નીની હાજરી ફરજિયાત છે, નહીં તો કાર્ય સફળ થતું નથી। આવી સ્થિતિમાં બ્રહ્માની દ્વિધા દૂર કરવા માટે દેવી ગાયત્રીએ અવતાર લીધો। બ્રહ્માજીએ તેમની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ યજ્ઞ પૂર્ણ થયો। એટલા માટે દેવી ગાયત્રીને ભગવાન બ્રહ્માજીની બીજી પત્ની પણ માનવામાં આવે છે। બીજી એક હિન્દુ પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિના સર્જન સમયે જ્યારે ભગવાન બ્રહ્માજી વિશ્વની રચના કરી રહ્યા હતા, ત્યારે તેમને જ્ઞાન અને વેદોના પ્રસાર માટે એક દિવ્ય શક્તિની આવશ્યકતા જણાઈ। આ માટે તેમણે કઠોર તપશ્ચર્યા કરી। બ્રહ્માજીના તપના પ્રભાવથી તેમની પ્રાર્થના સાંભળીને પરમ શક્તિએ પોતાના તેજમાંથી ગાયત્રી અને સરસ્વતીને પ્રગટ કર્યા। ગાયત્રી માતાના પ્રાગટ્ય પછી જ તેમનામાંથી 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે। આથી માતા ગાયત્રીને વેદ માતા પણ કહેવામાં આવે છે। માતા ગાયત્રીને 5 મુખ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ તથા 10 હાથવાળા દિવ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે। શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે માતા ગંગાની જેમ દેવી ગાયત્રી પણ પહેલાં માત્ર દેવતાઓ સુધી સીમિત હતી, પરંતુ પાછળથી ઋષિ વિશ્વામિત્રએ કઠોર તપસ્યા કરી અને ગાયત્રી માતા અને ગાયત્રી મંત્રને સુલભ બનાવ્યા છે। દેવી ગાયત્રીને બ્રહ્મતેજ આપનારી પણ માનવામાં આવે છે। જે વ્યક્તિ ગાયત્રી મંત્ર સિદ્ધ કરી લે, તેના માટે દુનિયાનું કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી બનતું। ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માત્ર પાપોથી જ મુક્તિ નથી મળતી, પણ ભક્તનો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે। મા ગાયત્રી સરસ્વતી, લક્ષ્મી તથા કાલિકાનો સુભગ સમન્વય છે। ગાયત્રી જયંતિના દિવસે ગાયત્રી ચાલીસા
કે ગાયત્રી શતક પાઠ કરનારને મનવાંછિત ફળ મળે છે. હવે જોઈશું આ દિવસે ગાયત્રી માતાની પૂજા કઈ રીતે કરવી. તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી સૂર્યનારાયણને અર્ઘ આપ્યા બાદ પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસન પર બેસવું. પછી ગાયત્રી માતાની તસવીર કે મૂર્તિ સામે ધૂપ દીપ અગરબત્તી પ્રગટાવવા, કંકુ ચોખા અને પીળા ફૂલથી પૂજા કરવી તથા નૈવેદ્યમાં પીળા રંગની મીઠાઈ, દૂધ અથવા ફળનું નૈવેદ્ય ધરાવવું. પૂજા દરમિયાન 11, 21 કે 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો. જાપ પૂરો થયા પછી ગાયત્રી માતાનું ધ્યાન ધરીને બુદ્ધિ, જ્ઞાન, સદવિચાર તથા ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરવી તથા પૂજા દરમિયાન થયેલી ભૂલ માટે માફી માંગી લેવી. ગાયત્રી મંત્રનો જાપ સૂર્યોદય પહેલાં કરવો શ્રેષ્ઠ મનાય છે. દિવસ દરમિયાન મનમાં કે સ્ફટિકની માળાથી પણ જાપ કરી શકાય છે. બોલો ગાયત્રી માતની જય. આશા રાખું છું કે આપ સૌને આ માહિતી ખૂબ જ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.